બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના કુંવારવા શ્રી રાજવિદ્યા પ્રચાર સેવા સંસ્થાન ખાતે રવિ કૃષિ મહોત્સવ 2024 નો 2 દિવસીય કાર્યક્રમ યોજાયો. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કૃષિ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું અને હવે દરેક તાલુકામાં 2024 નો કૃષિ મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના કુંવારવા ખાતે આવેલ શ્રી રાજવિદ્યા પ્રચાર સેવા સંસ્થાનના મહંત શ્રી કરુણાનંદજી મહારાજ ને કાંકરેજ તાલુકા મામલતદાર શ્રી વીએમ પટેલની અધ્યક્ષસ્થાને યોજાયો, જેમાં સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો અને આશ્રમના મહંત શ્રીનું સન્માન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહાનુભાવ અને કાંકરેજ મામલતદાર વીએમ પટેલને અન્નકૂટ આપી સન્માનિત કરાયા હતા. ત્યારે બનાસકાંઠા જિલ્લા ભાજપ અને ઠાકોર સેના પ્રમુખ ડીડી ઝાલેરા, દિનેશભાઈ ઠક્કર, જિલ્લા ઉપપ્રમુખ કિસાન મોરચો અરવિંદજી ગોહિલ, કાંકરેજ તાલુકા કિસાન સંઘના પ્રમુખ વાઘાભાઈ પટેલ, એફપીઓના પ્રતિનિધિ દિલીપભાઈ બારોટ, કૃષિ વૈજ્ઞાનિકો, વિસ્તરણ અધિકારી ખેતી એસવી જાની, બાગાયત અધિકારી એઆર નાડોદા, પૂર્વ યુવા ભાજપ પ્રમુખ રમેશભાઈ દવે સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા ખેતી પાકો અને સરકારશ્રી તરફથી આપવામાં આવતા લાભો વિશે જાણકારી આપવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગુર. ગૌ માતા કી જય, ભારત માતા કી જય, જન્મદાत्री की जय। આજે 7 તારીખ 7/12/2024 રવિ કૃષિ મહોત્સવ ગુજરાત સરકાર જ્યારે ઉજવી રહ્યું છે તે અંતર્ગત આજે બીજો દિવસ અને એની અંદર અમારા ગુજરાતની અંદર એસપીએનએફ એસોસિએશન જે કામ કરી રહ્યું છે એ ગુજરાત સરકારની સાથે સાથે અમે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કઈ રીતે થાય અને કઈ રીતે ખેડૂત સદ્ધર બને એના માટે અમે દરેક તાલુકા 248 તાલુકાની અંદર તાલુકાની અંદર અમારા સંયોજકોએ એમને જાણ કરી ખેડૂતોને સાવચેત કર્યા અને અમારા 3 તાલુકાની અંદર જે કેડીબી ફાર્મર પ્રોડ્યુસર કંપની ચાલી રહી છે તેનો હું ચેરમેન તરીકે મારા કોંકરેજ, દિયોદર અને ભાભર 3 તાલુકાના ખેડૂતોને હું આહવાન કરું છું કે તમે પ્રાકૃતિક ખેતી કરો અને પ્રાકૃતિક ખેતીથી તમને સદ્ધરતા મળશે એવું 100%ની અમે ગેરંટી આપી અને બધા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા માટે આહવાન કર્યું. જય ગૌ માતા. સરકાર શ્રીનો રવિ કૃષિ મહોત્સવ 2024 નું કાંકરેજ તાલુકાનું આયોજન કુંવારવા આશ્રમ મુકામે કરેલું હતું. ગઈકાલે અને આજે બંને દિવસોએ ખેડૂતોએ બહોળી સંખ્યામાં આવીને એનો લાભ લીધો છે. તજજ્ઞો દ્વારા જુદા જુદા માર્ગદર્શન પૂરા પાડવામાં આવેલા છે. જુદા જુદા સ્ટોલ થકી ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી શકે. સરકારશ્રીએ 2005થી પ્રાકૃતિક ખેતી માટે રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરીને છેલ્લા 20 વર્ષથી જ્યારે માર્ગદર્શન આપવામાં આવી રહેલું છે ત્યારે ખૂબ જ બહોળી સંખ્યામાં કાંકરેજ તાલુકાના ખેડૂતોએ ઉત્સાહભેર ભાગ લીધો છે. જુદા જુદા વિભાગોએ પણ માર્ગદર્શન આપેલું છે. જુદા જુદા ખેડૂતો કે જે અત્યારે પ્રાકૃતિક ખેતી સાથે સંકળાયેલા છે એમને પણ ખેડૂતોને પોતાના અનુભવો શેર કરેલા છે અને કાંકરેજ તાલુકો પ્રાકૃતિક ખેતી તરફ વધુ ને વધુ આગળ વધે એવી મારી શુભકામનાઓ. આપણા ગુજરાત રાજ્યના 248 તાલુકાઓમાં રવિ કૃષિ મહોત્સવ 2024નું આયોજન કરવામાં આવ્યું હતું. તે અંતર્ગત આપણે કાંકરેજ તાલુકામાં કુંવારવા આશ્રમ ખાતે રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ 6 ડિસેમ્બરના રોજ આપણે માનનીય સીએમ સાહેબનો કાર્યક્રમ જે લાઈવ અહીંયા ખેડૂતોએ નિહાળ્યો હતો અને તે બાદ ખેડૂતોને ઉંદરિયાવાસ ખાતે આપણે પ્રાકૃતિક મોડેલ ફાર્મની વિઝિટ કરાવી હતી. તેની બાદ આપણે આજ રોજ 7 ડિસેમ્બરના રોજ જે બીજો દિવસ હતો આપણો રવિ કૃષિ મહોત્સવનો, તે અંતર્ગત આપણે અધ્યક્ષ સ્થાન મામલતદાર સાહેબ હાજર રહ્યા હતા અને તે દિવસે આપણે કૃષિ તજજ્ઞો દ્વારા બાગાયત તેમજ કૃષિ ખાતાના પાકોની વૈજ્ઞાનિક ખેતી વિશે માહિતી આપવામાં આવી હતી. તેમજ બાગાયત અધિકારી કાંકરેજ દ્વારા બાગાયતી યોજનાઓની માહિતી આપવામાં આવી હતી. તેમજ આપણા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત રામજીભાઈ તેમજ આપણા એસપીએનએફના જિલ્લાના જે છે મેઇન દિલીપભાઈ બારોટ રાનેના છે તેમના દ્વારા એફપીઓ વિશે તેમજ તેમના કેડીબી જે ફાર્મર પ્રોડ્યુસર કંપની છે તે કઈ રીતે કામ કરે છે, ખેડૂતો કે તેમાં કેમ જોડાઈ શકે છે એની માહિતી આપવામાં આવી અને ત્યારબાદ બપોર બાદ ભોજન લીધા બાદ આપણે ઉંદરિયા ખાતે પ્રાકૃતિક કૃષિ મોડેલ ફાર્મની વિઝિટ કરી.